જોયું યશોદા, મિત્રોમાં કેવળ સંકેતથી વાતો થઈ રહી છે. જોઈ રહી છે ને યશોદા, તમારા લાલાએ એની ટોળકી બનાવી લીધી છે. અરે એ કાના, વાંસળી વગાડવાનું બંધ કેમ કર્યું? અમે સૌ અમારા કામધામ છોડીને તમારી મોરલી સાંભળવા આવ્યા છીએ. મોરલી વગાડો, જાઓ નહીં. માખણ દેશો. લાલા, તમે માંગો અને અમે ના દઈએ. હા, દેશું દેશું. હા, અમે માખણ દેશું. હવે તો વાંસળી વગાડો. કૃષ્ણ માખણ ચોરશે તો તમે વળશો તો નહીં? અવશ્ય વઢીશ, જો તમે વાંસળી નહીં વગાડો તો. કૃષ્ણ, તમે ક્યાં જાઓ છો? અરે ગોપાલ, હા નંદરાણીજી. બાળકોનું ધ્યાન રાખજો. હા. યશોદા, તમે કારણ વગર ભયભીત થઈ રહ્યા છો. જોયું ને તમે, પૂર્ણ ગોકુળ કૃષ્ણમય થયું છે. પણ એક વાત મને ન સમજાઈ. આ લાલાના વાંસળી વગાડતા જ બધા બાળકોની વાનર સેના એની પાછળ કેવી રીતે દોડી ગઈ? ग्वाल बाल संग धेनु चरा. અરે એ શ્યામા, જો તો કનૈયો આવે છે. मधुर અરે ઓ કન્હૈયા, ક્યાં જઈ રહ્યા છો લાલા? માખણ ખાવા. માખણ ખાવા કે માખણ ચોરવા? ચોરીને ખાવા. मधुर बजावे, मटकी फोड़े माखन खावे, तरह तरह के खेल दिखावे. जय श्री कृष्ण. મિત્ર, જે કારણોના લીધે હું તમને મથુરાથી દૂર લઈ આવ્યો એ અહીં પણ તમારી પાછળ આવી ગયા છે. તમને સૂતા જાગતા દિવસ રાત દરરોજ દરેક ક્ષણ માત્ર કૃષ્ણ જ દેખાય છે. નિશ્ચિંત થઈ જાઓ મિત્ર, બિલકુલ નિશ્ચિંત. નહીં મિત્ર, હું ત્યાં સુધી નિશ્ચિંત ન થઈ શકું જ્યાં સુધી મારી સર્વ ચિંતાઓ સમાપ્ત ન થઈ જાય. અને મારા જીવનમાં હજી પણ એક ચિંતાનું કારણ છે, અને એ છે કૃષ્ણ. હવે તો મને દિવસે પણ સ્વપ્ન દેખાવા લાગ્યા છે. એ કૃષ્ણ આટલો એવો, અને એનું આટલું મોટું દુસ્સાહસ.
મિત્ર, હું તમારા આગ્રહ પર તમારી નગરી અહીંયા વિશ્રામ કરવા માટે આવ્યો છું, પરંતુ લાગે છે પેલો કૃષ્ણ મારો પીછો નહીં છોડે. મને પૂતના, કાગાસુર અને અમારો મિત્ર ત્રિણાવર્ત દેખાતા હોય છે. હવે હું સમજી ગયો છું મિત્ર કે કૃષ્ણ દેવકીનું 8મું સંતાન છે અને મારું મૃત્યુ. હવે એમાં કોઈ જ સંશય નથી મિત્ર, કોઈ જ સંશય નથી. એક કુટિલ વિષ્ણુએ ભૂલોક પર રાજ કરવા માટે અહીંયાના નિવાસીઓ માટે મૃત્યુનું નિર્માણ કર્યું, પરંતુ હું એને દેખાડવા માંગુ છું કે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો કેવળ દેવતાઓનો જ અધિકાર નથી. હું કંસ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને જ રહીશ અને દેવતાઓને પડકાર દઈને જ રહીશ. મિત્ર, ધૈર્ય અને સંયમથી કાર્ય કરો. એ દેવતાઓ પર તો આપણે વિજય પ્રાપ્ત કરીશું જ, સાથે પેલા કૃષ્ણને પણ જીતી લઈશું. લાલા, થોડું દહીં અમને પણ આપો ને. જુઓ લાલા, ના નહીં પાડો, થોડું દહીં મને પણ આપો. નહીં. એમ વાત છે તો નહીં આપો? નહીં. ત્યારે તો મારે જઈને કેવું જ પડશે. નારાયણ નારાયણ. ભગવાન, આ ગોપીઓ કેમ રૂષ્ટ થાય છે? એમના ઘરમાં તો આમ પણ દહીં માખણ બને જ છે, પછી આ કૃષ્ણ પાસે દહીં માખણ કેમ ઈચ્છે છે? દેવર્ષિ, એ કૃષ્ણ પાસે એટલે દહીં અને માખણ ઈચ્છે છે કેમ કે કૃષ્ણના સ્પર્શથી એ અમૃત બની જાય છે. નારાયણ નારાયણ. હવે આ દહીં કોઈ સામાન્ય દહીં નથી, આ પરમેશ્વરનો કૃપા પ્રસાદ બની ગયો છે અને આ પ્રસાદ તો સર્વ ગોપીઓ ઈચ્છે છે. આહા, નારાયણ નારાયણ. આહા. કજરી, એ કજરી, અરે ઓ કજરી. શું થયું? અરે કજરી, કનૈયાએ તારી દહીંની મટુકી પર હુમલો કરી દીધો છે. હાય રામ. કન્હૈયા, માખણ ચોર.
ખરેખર જ આંધળા છે. મારો સુંદર જુઓ, બધા બાળકોમાં સૌથી સુંદર છે. કૃષ્ણ કરતા પણ પેલી આંધળી ડોશી કૃષ્ણનો જ જાપ કર્યા કરતી હોય છે. અરે અરે ઉભા રહો. તમે લોકો નાચતા નાચતા ક્યાં ચાલ્યા? તમે લોકો સુંદર સાથે નાચો, રમો. અરે સુંદર તું ક્યાં જાય છે? અરે તું ક્યાં જાય છે? તારી પાસે આવશે પેલો કૃષ્ણ. નારાયણ નારાયણ. ભગવાન, આટલો અહંકાર? દેવર્ષિ, આ અહંકાર નથી, આ પણ ભક્તિનું એક રૂપ છે. પુષ્પા ગોવાળણ કૃષ્ણમય થઈ ગઈ છે. એ કૃષ્ણ રંગમાં રંગાઈ ગઈ છે. એની કૃષ્ણ ભક્તિ આવનારા દિવસોમાં કૃષ્ણ ભક્તોને નવા રંગ દેખાડવાની છે. નારાયણ નારાયણ. ભગવાન, પોતાની મા સમાન સાસુનું અપમાન કરવા વાળી પુષ્પા ગોવાળણ કૃષ્ણ ભક્ત ક્યારેક ભક્તોના મનમાં પણ ઈર્ષ્યા જાગૃત થાય છે. મારી ભક્તિ શ્રેષ્ઠ કે એની ભક્તિ શ્રેષ્ઠ? ત્યારે ભગવાને જ ગુરુ ઉપદેશ આપીને ઈર્ષ્યાથી મલિન થયેલું પોતાના ભક્તનું મન નિર્મળ જળની જેમ નિર્મળ કરવું પડે છે. નારાયણ નારાયણ. અર્થાત હવે નંદ યશોદાનો કૃષ્ણ પુષ્પા ગોવાળણનો ગુરુ બની જશે. નારાયણ નારાયણ. દાદીમા, કોણે બોલાવી મને? આટલું મીઠું બોલવા વાળો મારો પુત્ર કોણ છે? દાદીમા, હું છું તમારો કૃષ્ણ. કૃષ્ણ? યશોદાનો કૃષ્ણ? નહીં દાદીમા, આપનો પણ કૃષ્ણ. મારું ભાગ્ય ઉઘડી ગયું. આવી જાઓ, અંદર આવી જાઓ. હું તો તમારી પાસે જ આવવા ઈચ્છતી હતી. મેં બહુને કહ્યું જ હતું, પણ એ મને તમારી પાસે લઈ જ ન ગઈ. દાદીમા, એટલે જ તો હું આવ્યો છું. તમારા મોઢેથી દાદીમાં સાંભળવું કેટલું મીઠું લાગે છે. ઊભા કેમ છો? બેસો. અહીંયા બેસો. આપ પણ બેસો ને દાદીમા. શું પહેલા હું બેસું? ત્યારે અમે સૌ બેસીશું. તમારી સાથે અન્ય કોણ છે પુત્ર? મારા મિત્રો. એમ? તમે મને રસોડામાં લઈ ચાલો. હું તમારા... નહીં દાદીમા, હું આપની માટે દહીં લાવ્યો છું. દહીં? મારા માટે? આપને દહીં પ્રિય છે ને? અરે લાલા, તમને કોણે કહ્યું મને દહીં પ્રિય છે? બેસો. भक्त प्रिया श्री कृष्ण है, राखे सबकी लाज. दादी माँ को दही खिलाने आए कृष्ण. મારી વહુ છે ને, મને દહીં નથી આપતી. હું દહીં ખાઈ જાઉં એટલે એ ઉપર મૂકી દે છે. ने प्रेम से आके दही खिलाए. खा खा कर दही दादी माँ भावुक होती जाए. લાલા,
આ દહીં ક્યાંથી લાવ્યો તું? પેલી કજરી છે ને એના જ ઘરેથી. કજરી? એમ તો માખણ ચોર અહીંયા બેઠો છે. લાલા, આ તો કજરી છે. મારા ઘરેથી દહીં ચોરીને માસીને આપો છો. હવે હું તમને નહીં છોડું, સીધા યશોદા પાસે લઈ જઈશ. લાલા, પાછળના દરવાજેથી ભાગી જા. માસી, હવે મને સમજાયું, આ ચોરીની પાછળ કેવળ આપનો જ હાથ છે. કેવી વાત કરે છે? હું તો ઘરની બહાર જઈ જ નથી શકતી. તો એને કહું ક્યાંથી કે મારા માટે માખણ અને દહીં ચોરીને લઈ આવ. યદિ એને ચોરવું જ હશે તો એને સ્વયંના ઘરના દહીં અને માખણ ચોરવાનું નહીં કહું. યશોદાને તો હું કહીશ જ એના નટખટ કૃષ્ણની લીલા. गोविंद जय गोपाल जय जय राधे कृष्णा मुरली मनोहर कृष्ण कन्हैया बोलो जय श्री कृष्णा जय गोपाल जय नंद लाला श्याम सुंदर मदन गोपाला कृष्ण कन्हैया बंसी वाला नंद के लाला ब्रिज गोपाला. અરે, એવું શું કર્યું મારા લાલાએ જેનાથી તું આટલી ગુસ્સામાં છે? અરે પૂછો કે એણે શું નથી કર્યું. કોઈ એક વાત હોય તો જણાવું. તો પણ જણાવ તો, હું પણ તો જાણું. તમારો કાન્હો એટલો નટખટ છે કે જ્યારે ગાય દોવાનો સમય થાય છે ત્યારે એ વાછડાને છોડી દે છે અને વાછડા બધું દૂધ પી જાય છે. અને જ્યારે હું વઢું છું તો એ હસવા લાગે છે. એ બધાના ઘરમાં ઘૂસીને માખણ ચોરીને ખાય છે અને બધાને વેચતો ફરે છે. અને એ એકલો નથી જતો, એની સાથે એના મિત્રોની આખી ટોળી હોય છે. ઉપરથી અમને ચીડવે પણ છે અને ચીડવીને હસે પણ છે. એ નટખટને બધાના ઘરની જાણ પણ હોય છે ક્યાં માખણ મૂક્યું છે અને ક્યાં દહીં. જેવા જ અમે અમારા કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ એ માખણ ચોરી લે છે. સાંભળ કજરી, તું ચિંતા ન કર, આવા તો દે ને. પરંતુ તારો કાન્હો બહુ જ દયાળુ છે. એ કજરીને ત્યાંથી દહીં ચોરીને માસીને દઈ આવ્યો. યશોદા, તમે તો હસો છો કે જ્યારે તમારે એને વઢવું જોઈએ. તમે જેને માથે ચડાવીને રાખ્યો છે ત્યારે જ તો એ બીજાના ખભા પર ચડીને સંતાઈને માખણ ચોરવાનું શીખી ગયો છે. બગાડી રાખ્યો છે એને. બહેન, આજે હું કાન્હાને નહીં છોડું. જોઈ લેજો તમે. એમ છે, ચોરી છુપે ઘરમાં ઘૂસો છો. સંભાળીને નાનકા, આજે મૈયા અતિવૃષ્ટ છે. માં, લોકો ફરિયાદ કરવા માંડ્યા છે તમારી. ફરિયાદ? કેવી ફરિયાદ માં? શું આપણા ઘરે દહીં માખણ નથી મળતું ખાવા માટે? કે બીજાના ઘરે દહીં માખણ ચોરવા જાવ છો? માં, હું તો મારા મિત્રો સાથે રમવા જાઉં છું. જુઓ, મારી સામે ખોટું નહીં બોલો. હું સર્વ જાણું છું. બધી ગોપીઓ સંભળાવા લાગી છે કે મારા પ્રેમને લીધે તમે બગડી ગયા છો. તમને માથે બેસાડી રાખ્યા છે. મેં વિચાર્યું હતું હું તમને દંડ આપીશ, પણ દંડ હું સૌથી પહેલા સ્વયંને આપીશ. આજે હું ભોજન જ નહીં કરું.
जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण